મિત્રો, પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ભરાયો છે અને અનેક યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ ભક્તિ ભાવથી ગંગા મૈયામાં સ્નાન કરવા જઈ રહ્યા છે। ત્યારે ઘણા એવા પણ વ્યક્તિઓ છે મિત્રો જે ગંગા મૈયામાં સ્નાન કરવા નથી જઈ શકતા, જેમની પરિસ્થિતિ નથી જવાની કે અથવા વૃદ્ધ છે, જેમનું શરીર સાથ નથી આપતું, તો મિત્રો એવા વ્યક્તિઓ માટે આજનો વિડીયો આ ખાસ છે। મિત્રો, તમે ઘરે બેઠા ફક્ત આ એક જ મંત્રનો જાપ કરશો અથવા આ મંત્રને બોલી અને સ્નાન કરશો તો મહાકુંભમાં સ્નાન કર્યાનું ફળ મળશે અને ઘેર જ તમારા નાવાના પાણીમાં માં ગંગાજીનો વાસ થઈ જશે। તો મિત્રો, આજનો વિડીયો ખાસ અને ઉપયોગી છે, માટે મિત્રો વિડીયોને અંત સુધી નિહાળજો। નમસ્કાર, પ્રણામ, જય ગંગા મૈયા। આપ સૌ મિત્રોનું એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, વિડીયોને આગળ સાંભળતા પહેલા વિડીયોને લાઈક કરજો અને તમારા 10 સારા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી કરીને અન્ય વ્યક્તિઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। અને મિત્રો, સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં હર હર ગંગે હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો મિત્રો, ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ વિડીયો ધ્યાનથી સાંભળવા આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે। મિત્રો, ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ભરાઈ ચૂક્યો છે। ત્યાં શ્રદ્ધાળુઓનો મેળાવડો લાગ્યો છે। આ પૌરાણિક પ્રાચીન ઘટનાનો અદ્ભુત વૈભવ ત્રિવેણી સંગમમાં પવિત્ર કિનારા ઉપર ફેલાયો છે। અગાઉ પ્રમુખ સ્નાન તિથિઓ પર મોટી ભીડ ત્યાં ઉમટી પડશે। બીજી તરફ સરકારી આંકડાઓનો જો અંદાજ લગાવીએ કે આ વખતે મહાકુંભમાં લગભગ 45 કરોડથી વધારે લોકો સામેલ થશે। મિત્રો, 144 વર્ષ પછી બનેલા આ અદ્ભુત સંયોગમાં દરેક વ્યક્તિ આ ઘટનાનો લાભ લેવા માટે અને ભાગ બનવા માટે અને ત્રિવેણીમાં સ્નાન કરવાની પોતાને પવિત્ર કરવાની ઈચ્છા રાખે છે। જો કે દરેક લોકો માટે ત્યાં પહોંચવું મિત્રો શક્ય નથી અને મોટી સંખ્યામાં એવા લોકો છે જેની ઈચ્છા હોવા છતાં પણ આ પવિત્ર ઘાટ સુધી પહોંચી શકતા નથી। મિત્રો, જો તમે પણ આ લોકોમાં સામેલ છો તો તમારે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી। મિત્રો, જો તમારે પણ મહાકુંભમાં ડૂબકી લગાવવાની ઈચ્છા હોય અને તે પૂર્ણ ન થઈ રહી હોય તો મિત્રો શાસ્ત્રોમાં તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મિત્રો, પુરાણો અને શાસ્ત્રોમાં ગંગા નદીની સ્તુતિ અને આહવાન કરવા માટે કેટલાક એવા મંત્રો છે જેના ઉચ્ચારણ અને પાઠ કરવાથી દરેક સ્થાન ગંગા તીર્થ બની જાય છે અને દરેક પાણી ગંગા જળ બની જાય છે એવું માનવામાં આવે છે। ગંગા માતાએ ખુદે વચન આપ્યું છે કે જ્યારે પણ કોઈ શુભ કાર્ય માટે મારું આહવાન કરવામાં આવશે ત્યારે હું દરેક વ્યક્તિના કલ્યાણ માટે જરૂર આવીશ। આવી સ્થિતિમાં અમૃત સ્નાનની ખાસ તિથિ પર ગંગા સ્નાન કરવાના દિવ્ય લાભોથી તમે વંચિત ના રહેશો। માત્ર આ મંત્રનો જાપ કરો અને તમે ઘરમાં જ ગંગા સ્નાનનો લાભ લઈ શકો છો। મિત્રો, નદીઓના આહવાનનો મંત્ર ગંગા નદીનો પવિત્ર છે, પણ તેની સાથે એની સહાયક નદીઓ યમુના અને સરસ્વતીનો પણ ખૂબ જ મહિમા છે। આ ઉપરાંત ગોદાવરી, કાવેરી, સિંધુ અને નર્મદાને પણ પોતપોતાના સ્થાનો પર ગંગાના આહવાન અવતાર તરીકે કહેવામાં આવે છે। સંગમ તીર્થ ક્ષેત્રમાં ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ છે, એટલા માટે તીર્થરાજ પ્રયાગરાજનો મહિમા પણ વધારે છે। મિત્રો, આ ઉપરાંત ગંગાજીની જેમ જ આ બધી નદીઓ અલગ અલગ કાળમાં ભગવાન બ્રહ્માદેવના કમંડળમાંથી ઉદ્ભવી છે અને તેમને સપ્તધારા કહેવામાં આવે છે। આ બધી નદીઓના ધ્યાનનો મંત્ર ખૂબ જ પ્રભાવી છે, જે સ્નાનના પાણીને ગંગાજળ અને ત્રિવેણીમાં પરિવર્તિત કરી દે છે। તેથી મિત્રો, સ્નાન કરતા પહેલા આ મંત્રનો જાપ કરવો। આ મંત્રથી તમારા પોતાના ઘરનું આંગણું જ કુંભ સ્થળ જેવું તીર્થ સ્થળ બની જશે। ગંગે ચ યમુને ચ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જંડમંડલેશ્વરે સંધિની કુરુ। આવી રીતે ગંગા માતાને પ્રાર્થના કરો અને આવી જ રીતે ગંગાજીના સ્તોત્રમાંથી લેવામાં આવેલા ગંગે શ્લોક પર ખૂબ જ પવિત્ર છે। આ શ્લોક મંત્રમાં માતા ગંગાજીની પવિત્રતાનું વર્ણન કરવામાં આવ્યું
છે અને પાપોથી મુક્તિ માટે તેમને પ્રાર્થના કરવામાં આવી છે. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે ગંગાજળ મનોહારી છે. મુરારી એટલે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચરણોમાંથી નીકળ્યું છે અને ત્રિપુરારી એટલે કે ભગવાન શિવ દ્વારા તેને માથા ઉપર ધારણ કરવામાં આવ્યું છે. ગંગાવારી મનોહારી મુરારી થી ચરણસ્તુતે ત્રિપુરારી શિર શાસ્ત્રી પાપહારિની પુનાકુમાર. જે બધા પાપોનો નાશ કરનારી છે એ માતા ગંગા મારા પાપો પર દૂર કરો. મંત્ર બોલીને જાપ કરીને સ્નાન કરવાથી માતા ગંગાજી તમને શીતળ કરવા માટે તમારી નજીકના જળ સ્ત્રોત્રમાં સામેલ થઈ જશે. ગંગાજીથી દૂર રહેતો મનુષ્ય પણ આ મંત્રનો જાપ કરી શકે છે. ગંગા સ્નાન નદીનો મહિમાનું વર્ણન કરતા એક શ્લોકમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ 100 યોજન દૂરથી પણ ગંગાજીનું સ્મરણ કરે છે તો તેના બધા પાપ દૂર થઈ જાય છે અને તે અંતે વિષ્ણુ લોકમાં જાય છે. આ શ્લોક દ્વારા એ જાણવામાં આવ્યું છે કે માતા ગંગા એટલા દયાળુ છે જે પોતાના પુત્ર અને ભક્તો દ્વારા એકવાર સ્મરણ કરવાથી તેમની પાસે પહોંચી જાય છે. ગંગા ગંગેતી યો બ્રહ્મા યોજનાતો સુરપી યુચતે સર્વ પાપે ભયો વિષ્ણુ લોકે ચ ગચ્છતિ. જો મિત્રો તમે ગંગા તટ પર જવા માટે સક્ષમ નથી તો માતા ગંગા તમારી પાસે આવે છે અને તમને પાપ મુક્ત કરીને શીતળતા પ્રદાન કરે છે. આ શ્લોક મંત્ર સ્નાન કરતી વખતે જરૂર બોલવો જોઈએ. ગંગા નદી એ યમ મુક્તિ કા માર્ગ. ગંગા નદીનું દર્શન જ મુક્તિનો માર્ગ છે. સ્નાન કરવું એ તો કર્મના બધા બંધનો તોડી નાખવા જેવું છે. મિત્રો, માતા ગંગાજીનું સ્મરણ કરવાથી જ વ્યક્તિ અનેક પુણ્યનો ભાગીદાર બની જાય છે. ગંગા તવ દર્શનાથ મુક્તિ. જો સ્નાન કરતી વખતે માં ગંગાનો સૌથી નાનો અને સૌથી મહત્વપૂર્ણ મંત્ર જાપ કરવામાં આવે તો તમારા પાણીના પાત્રમાં રહેલું પાણી જ ગંગાજળ બની જશે અને તેમાં સ્નાન કરવાથી મહાકુંભમાં સ્નાન કર્યા જેવું જ ફળ મળશે. બસ મિત્રો, તમારું મન શુદ્ધ હોવું જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ અને લાગણીઓમાં ભક્તિ હોવી જોઈએ. એવી જ રીતે યમુના નદી પણ પૌરાણિક નદી છે અને તેમાં સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે. યમુના નદી સૂર્યદેવની પુત્રી છે અને ભગવાન શ્રી કૃષ્ણની લીલાની સાક્ષી છે. આ નદીના કિનારે ઘણા પ્રાચીન તીર્થ સ્થળો સ્થાપિત છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતે પણ આ પવિત્ર યમુના નદીના પાણીમાં સ્નાન કર્યું હોવાની આ નદીનું પાણી પણ ગંગા મૈયા જેટલું જ પવિત્ર માનવામાં આવે છે. તેથી સ્નાન કરતી વખતે આ નદીનું પણ આહવાન કરવામાં આવે છે. તેનો મંત્ર કંઈક આવી રીતે છે મિત્રો: કાલિંદી યમુને જય શ્રી કૃષ્ણ પ્રિયાપુરે વ્રજવાસીની વિશ્વજની ઉચ્ચતે નમસ્તુતે. આ કાલિની યમુના નદી તમારી જય હો. તમે ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય છો. તમે વ્રજ ભૂમિ મથુરા વૃંદાવનમાં નિવાસ કરો છો. તમે સંપૂર્ણ વિશ્વ માટે આદરણીય અને પૂજનીય છે. તમારા પવિત્ર જળ દ્વારા વિશ્વના જીવો શુદ્ધ અને પાપોથી મુક્ત બની જાય છે. હું તમને નમન કરું છું, હું તમને પ્રણામ કરું છું. તમે કૃપા કરીને મને દર્શન આપીને કૃતાર્થ કરો. જ્યારે તમે સ્નાન કરવા જાઓ ત્યારે તીર્થ સ્થાનોના રાજા પ્રયાગરાજ અને તેના મહિમાનું જરૂર સ્મરણ કરો. તીર્થરાજ પ્રયાગરાજ બધા તીર્થ સ્થાનોનો રાજા છે અને ત્રિવેણી દેવી જે સંગમ ક્ષેત્રની દેવી છે તેમની પવિત્રતાનું પણ ધ્યાન રાખો. આનાથી તમારા ઘરમાં પવિત્ર સ્થાન પ્રયાગરાજની આભા ઉત્પન્ન થશે અને તમને પ્રયાગરાજમાં સ્નાન કરવા જેટલું જ ફળ મળશે અને એવા જ ફાયદા મળશે. મિત્રો, ઘરમાં હવન યજ્ઞ વગેરે કરતા પહેલા પૂજારી પણ ઘરના વાતાવરણને આધ્યાત્મિક બનાવવા માટે આ મંત્રનો ઉપયોગ કરે છે. ત્રિવેણી સંગમે દેવી સંગમેશ્વરી પૂજ્યતિ સ્નાન કાલે કુરુ કૃપા પાપ ક્ષય કરો ભવતી. હે ત્રિવેણી સંગમમાં નિવાસ કરનારી દેવી, તમે સંગમેશ્વરી સંગમના ઈશ્વર છો, દ્વારા પૂજિત છો. સ્નાન કરતી વખતે કૃપા કરો અને અમને તમારા આશીર્વાદથી કૃતાર્થ કરો.
કૃપા કરીને અમારા પાપોનો નાશ કરો અને અમને પવિત્ર અને શુદ્ધ કરો। આ મંત્ર ત્રિવેણી સંગમની દેવીનું આહવાન કરે છે। આ મંત્ર ભક્તિ, શ્રદ્ધા અને આત્મશુદ્ધિનું પ્રતીક છે। માત્ર ગંગા યમુના જ નહીં, પરંતુ પુરાણોમાં વર્ણિત એવી 7 નદીઓ છે જે પવિત્રતાની સાક્ષી છે અને તન, મન અને આત્માને પવિત્ર કરે છે। સ્નાન કરતી વખતે આ નદીઓનું સ્મરણ દરેક રીતે તમને તેની કૃપા પ્રાપ્ત બનાવે છે। સ્નાને તે પ્રિયતા નિત્ય સર્વ પાપ પ્રયાણિસી। આ ઉપરાંત જ્યારે તમે સ્નાન કરવા જાઓ છો ત્યારે પવિત્રતા અને ગંગા સ્નાનનું પુણ્ય મેળવવા માટે તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પણ સ્મરણ કરી શકો છો। ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ એ પોતાનામાં જ શુદ્ધિકરણનું એક સાધન છે। તે જીવનના દરેક ક્ષણે શરણાગતિને પ્રોત્સાહન આપે છે અને આત્માની શુદ્ધતા અને માનસિક શાંતિ પ્રદાન કરે છે। તેમના આ મંત્રનો વિશેષ રૂપે સ્નાન, ધ્યાન, પૂજા અથવા કોઈ પણ ધાર્મિક વિધિ પહેલા જાપ કરવામાં આવે છે। ઓમ અપવિત્ર પવિત્ર વા સર્વશાગતો પિંડીવાય સમરેતુ પુણ્ય કાક્ષિકા વ બ્રહ્માનતુતુ શુચિહ। ભલે કોઈ અપવિત્ર હોય કે પવિત્ર હોય, ભલે તો કોઈ પણ સ્થિતિમાં કેમ ન હોય, જે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ કરે છે તે બ્રહ્મ અને આંતરિક રીતે શુદ્ધ થઈ જાય છે। તેને સુચિતા મંત્ર પણ કહે છે। તેનો પ્રયોગ પણ ઘરમાં પૂજા પાઠ પહેલા પવિત્ર કરતા પહેલા કરવામાં આવે છે। તેથી જો તમારું મન શુદ્ધ છે અને તમે તમારા કર્મ અને કર્તવ્યનું પ્રામાણિકપણે પાલન કરો છો, જો તમે કોઈનું ખરાબ ન વિચારો અને માનવતાના કલ્યાણમાં રોકાયેલા રહો, તો તમે તમારા ઘરમાં પણ સ્નાન કરીને પવિત્ર તીર્થ નગરી પ્રયાગરાજમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો। આ માટે તો સંત રવિદાસે પણ કહ્યું છે મિત્રો કે મન ચંગા તો પથરોટી મેં ગંગા। મિત્રો, વાત શ્રદ્ધા અને વિશ્વાસની છે અને મિત્રો શ્રદ્ધા અને વિશ્વાસની કોઈ વસ્તુ મોટી નથી। તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું અને મિત્રો આજનો વિડીયો આપને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો। તો મિત્રો, ફરી મળીશું એક આવા નવા જ વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ। હર હર ગંગે, જય રામદેવ પીર, હર હર મહાદેવ।